આ તે અલગ અલગ સાધનો છે જેના મદદથી શિલ્પકારો મૂર્તિઓને આકાર આપે છે અથવા તેમાં વિગતો ઉમેરે છે. આ મોટું ગ્રાઇન્ડર છે જેના ઉપયોગ કેળા કાપવા માટે થાય છે. આ નાનું ગ્રાઇન્ડર છે જેને પણ કેળા કાપવા માટે વપરાય છે. આ પ્ન્યુમેટિક ચિસલ છે જેના મદદથી શિલ્પકામ સરળ બની ગયું છે અને ઓછા સમયમાં કરવું શક્ય છે. આ મૂર્તિ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. આ સામે ડાયમંડ કટર લગાવવામાં આવ્યું છે. આ ચિસલ અને હાથોડી છે. આ પ્ન્યુમેટિક ચિસલ છે. શિલ્પકાર તેનો ઉપયોગ કરીને મૂર્તિને આકાર આપે છે અથવા તેમાં વિગતો ઉમેરે છે. આ વિવિધ પ્રકારની ચિસલ્સ છે જેનાથી શિલ્પકારો મૂર્તિઓમાં વિગતો ઉમેરે છે. આ ડાયમંડ ટિપ્ડ ચિસલ છે. આ ચિસલ્સનો ઉપયોગ જટિલ કાર્યો માટે કરવામાં આવે છે. આ ચિસલ્સની ટિપ્સ વિવિધ પ્રકારની હોય છે. આ કંપસ છે જેનો ઉપયોગ માપવા માટે થાય છે. પરંતુ શિલ્પકારો ચિસલ અને હાથોડીની મદદથી મૂર્તિમાં વિગતો ઉમેરે છે. આ ફાઇલો છે જેમનો ઉપયોગ શિલ્પકારો મૂર્તિઓને સમતલ બનાવવાના માટે કરે છે. આ હાથોડી છે. ચિસલ અને હાથોડીની મદદથી તમે ડિઝાઇન અથવા વિગતો ઉમેરવી શકો છો. શિલ્પીએ અહીં આનો ઉપયોગ મૂર્તિની બાલ બનાવવામાં કર્યો છે. આ ગ્રાઇન્ડર છે. તેનો ઉપયોગ પથ્થર કાપવા માટે થાય છે અથવા જેમ કે અમારા કલાકાર અહીં મૂર્તિમાંથી વધારાનો પથ્થર કાઢી તેની વિગતો ઉમેરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.